નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. હાલમાં પૂરા દેશમાં જે અગત્યનો મુદ્દો છે, જે વોટ ચોરીનો મુદ્દો છે, જે આખી ચૂંટણી ચોરીનો મુદ્દો છે, એ બાબતે આજે કચ્છમાં પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે એક પત્રકાર પરિષદ કરી અને કચ્છ જિલ્લામાં પણ અંદાજિત 1 લાખ જેટલા બોગસ મતદારો, યા તો બોગસ છે યા બે જગ્યાએ નોંધાયેલા મતદારો છે, તેની સંપૂર્ણ વિગત આપી. વી.કે. ભાઈ, સ્વાગત છે તમારું. વી.કે. ભાઈ, આ આખો મુદ્દો વોટ ચોરી હવે તો ચૂંટણી ચોરી સુધી પહોંચી ગયો છે. શું કોંગ્રેસનું આંકલન છે? જરા કચ્છ જિલ્લા બાબતે એના ઉપર પ્રકાશ પાડો. અમારા નેતા રાહુલજી જે રીતે આધાર પુરાવા સાથે દેશની સમક્ષ મતદાર યાદીઓ મૂકી કે મતદાર યાદીઓમાં કેવી રીતે વોટ ચોરી થાય છે, કેવી રીતે બોગસ મતદાન થાય છે, એના પુરાવા સાથે ચૂંટણી પંચને આપેલું છે. એક એક ઘરમાં 50-50, 100 મતદારો નોંધાયેલા હોય, તેનો મતલબ એ છે કે બોગસ મતદારો જ નોંધાયેલા છે. અને આ બોગસ મતદારોને કારણે દેશની ચૂંટણીઓ ઉપર, રાજ્યની હોય કે નાની ચૂંટણીઓ, બધા ઉપર પરિણામો ઉપર પ્રભાવિત થતું હોય છે. જેના ભાગરૂપે આજે અમે કચ્છ જિલ્લામાં પણ, આપણો જિલ્લો એક સરહદી જિલ્લો છે, તો આ જિલ્લામાં પણ અમે જે આધાર પુરાવા સાથે આજે પ્રેસ મિટિંગ કરી અને આપ સાહેબને હું કહેવા માંગુ છું કે કચ્છમાં પણ ઓછામાં ઓછા 1 લાખથી વધારે બોગસ મતદારો અથવા તો ડબલ નામ ધરાવતા મતદારો છે. અને એના પુરાવા સાથે અમે તમને આપ્યા છે આજે. કે દાખલા તરીકે ત્યાં જિંદાલ કંપની છે આપણી મુંદ્રા તાલુકામાં સમાકોકા. હવે બધા કામદારો કે કર્મચારીઓ છે એ બીજા રાજ્યના છે, બીજા રાજ્યમાં કે અથવા તો બીજા જિલ્લામાંથી આવીને એમને મતદાર યાદીમાં નામ નોંધાવ્યા, તો આ બધા એમના વતનમાં નામ નહીં હોય. તો અમારું કહેવાનું એ છે કે જ્યારે તમે નામ ઉમેરો છો ત્યારે એ તપાસ કરી કે એનું નામ બીજી જગ્યાએ નોંધાયેલ છે કે કેમ. કારણ કે 40-50 વર્ષની ઉંમરના લોકો ત્યાં જયારે નામ નોંધાવે છે તો ક્યાંક ને ક્યાંક એનું મતદાર યાદીમાં નામ હોય. 6 નંબરનું ફોર્મ સાહેબ એ ભરાવે છે. 6 નંબરનું ફોર્મ કોના માટે છે? કે માત્ર 18 વર્ષની ઉંમર હોય કે અથવા નવો મતદાર હોય એના માટે છે. બાકી તો તમારે બીજી જગ્યાએથી આવો તો ત્યાંથી પહેલા તમારે નામ રદ કરાવવાનું હોય, સ્થળાંતરનો દાખલો. પણ આ વહીવટી તંત્ર મતદારની સંખ્યા વધારવા માટે ઘણી વખત કંપનીઓને પાસે સામેથી જાય છે અને એના કર્મચારી કામદારને યાદી લઈને એના નામ ઉમેરવાના પ્રયાસો કરે છે. અને આ પ્રયાસો અહીંયા મુંદ્રા તાલુકામાં પણ થયા છે અને ગાંધીધામ વિસ્તારમાં પણ થયા છે. તો એના માટે થઈને અમારી એક રજૂઆતને માંગણી છે કે દાખલા તરીકે સમાકોકામાં સાહેબ 1100 થી 1200 જિંદાલ કંપનીના લોકો છે. આજે પંચાયત ઉપર એનો સરપંચ પણ એની પસંદગીનો આવે, એ ધારે એ સરપંચ બને. એની પોતાની કંપનીના 4 લોકો અત્યારે ગ્રામ પંચાયતના ત્યાં સભ્ય બન્યા છે. તો આવું કેમ લોકતંત્ર કઈ રીતે બચશે કે તમે કંપનીઓ અહીંયા આવી અને મૂળ આપણા કચ્છના જે લોકો છે એને બદલે બહારના લોકો આવીને રાજ કરશે એવું અત્યારે અમને દેખાઈ રહ્યું છે. તો એવી જ રીતે અત્યારે ગાંધીધામની આપણે વાત કહું તો એક BSF નો અહીંયા કેમ્પ હતો અને એના 900 થી 1000 અહીંયા કઈ જવાનો હતા. એમના નામો જે તે વખતે મતદાર યાદીમાં કોઈ કારણોસર દાખલ થયા. હવે એ અત્યારે આખી બટાલિયન લગભગ છેલ્લા 10 વર્ષથી તો અહીંયાથી બીજી જગ્યાએ ગયા, શિફ્ટ થઈ ગયા, કચ્છમાં જ નથી. તો એના મતદારો હજી પણ ચાલુ છે. એટલે આવા તો હું તમને દાખલા આપું છું. બાકી ગાંધીધામ વિસ્તાર એવો છે કે જે ગાંધીધામ શહેરમાં પણ મતદાન કરે છે, લોકસભા વિધાનસભામાં, અને ગામડાઓમાં નાની ચૂંટણી હોય ત્યાં પણ મતદાન કરવા જાય છે. આ તો પુરાવા છે. ઘણા આપણા લોકો અત્યારે મુંબઈમાં કામ ધંધે છે વર્ષોથી, જેનો જન્મ પણ કદાચ ઘરેનો એવો છે કે ત્યાં થયો છે, તો ત્યાં પણ એનું મતદાર યાદીમાં નામ છે, અહીંયા પણ મતદાર યાદીમાં નામ છે, બંને જગ્યાએ મતદાન કરે છે. આપણા ભારતના બંધારણ મુજબ દરેક વ્યક્તિને એક મત કરવાનો અધિકાર છે. એમાં પૈસાદાર હોય કે ગરીબ હોય, બધાને એક મતદાન કરવાનો અધિકાર છે. 2 મત ન કરી શકે. છતાં અહીંયા ખોટા ડબલ નામ નોંધાયેલા છે. એટલે અમે વહીવટી તંત્રને એવું કહેવા માંગીએ છીએ, કારણ કે ચૂંટણી પંચ છે એ પહેલા આપણે નિષ્પક્ષીય રીતે, ચૂંટણી પંચ સ્વાયત્ત હતું, પરંતુ આ ભાજપની સરકાર, મોદી સાહેબની સરકાર આવ્યા પછી એ પણ જે એમની સ્વાયત્ત હતી એમને પોતાના કાબુમાં લઈ લીધું છે. આજે એમની નિયુક્તિ પણ, ચૂંટણી પંચની નિયુક્તિ પણ અત્યારે સરકાર કરે છે. એટલે સરકાર એમનો પોતાનો પ્રતિનિધિ મૂકવાના છે અને એ ચૂંટણી પંચ અત્યારે ભાજપને મદદ કરી રહ્યું છે કે કઈ રીતે આવનારી ચૂંટણીઓ જીતાય. દાખલા તરીકે મારે આપને એક બે તમને આધાર પુરાવા સાથે કહેવાનું છે કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં જયારે ચૂંટણીઓ થઈ, હવે મહારાષ્ટ્રની 6 મહિના પહેલા લોકસભાની થઈ ત્યારે કોંગ્રેસને કઈક 42 માંથી 31 જેટલી બેઠકો મળે છે અને વિધાનસભામાં આપણે હારી જાય છે. તો આવું આટલો બધો ફરક 6 મહિનામાં કેવી રીતે આવી ગયો કે બધા સર્વે
એમાં હરિયાણા હોય તો હરિયાણામાં પણ બધા સર્વે જે રિપોર્ટ હતા, ઇલેક્ટ્રિક મીડિયા હતા, પ્રિન્ટ મીડિયા હતા, કોઈ એવું નહોતું કહેતું કે ત્યાં ભાજપની સરકાર બનશે. બધા એવું કહેતા હતા કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. અને એના પછી જે પરિણામો આવ્યા એ પરિણામો આખા ઉલટા આવ્યા, જેને લઈને રાહુલજીને એમ લાગ્યું, અમારા નેતૃત્વને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક ગડબડ આમાં છે. તો એને જોવા માટે જાદીઓ માંગી કે ભાઈ તમે અમને જાદીઓ આપો. તો જાદીઓ ખરેખર અત્યારે તો ડિજિટલ જાદીઓ, માની લો આના ઉપર વેબસાઇટ ઉપર બધું જોઈ શકાય, એને બદલે એને મૂકવાને બદલે એવો તમે આગ્રહ રાખ્યો તમારે પ્રિન્ટ કરેલી જાદીઓ લઈ જાઓ. હવે તમારે 7 ફૂટનો તો ખાલી એક જ વિધાનસભામાં કે લોકસભામાં આખો થપ્પો થતો હોય જાદીઓનો, એ ક્યારે ચેક કરે? ડિજિટલ હોય તો તમે નામ સર્ચ કરો એટલે તરત બધું મળી જાય. તો અમે એ કહેવા માંગીએ છીએ કે અત્યારે જે રીતે ચૂંટણી પછી કામ કરી રહ્યું છે એ ખરેખર તો લોકતંત્રની એક જાતની હત્યા છે. લોકતંત્ર બચાવવું હશે ને તો આપણે એક મતદારનો જે પોતાનો અધિકાર છે કે કોની સરકાર બનાવવી કોની નહીં, આ તો મતદારનો અધિકાર જ છીનવાઈ જશે. એટલે ખાસ કરીને આ વાત છે કે લોકતંત્રને બચાવવા માટેની અમારી લડાઈ છે અને આવનારા દિવસોમાં હજી વધારે ઉગ્ર લડાઈ કરી અને લોકો સુધી જન સુધી અમે પહોંચી અને અમારે આ વાત કહેવા માંગીએ છીએ કે તમે મત આપે, આપણે લાઈનોમાં ઉભા રાખી અને ચૂંટણી પછી તો ધારે એની સરકાર બનાવી દેશે. દર્શક મિત્રો તમે વિચારો કે હમણાં અતીતના 2 જે એપિસોડ હતા એનામાં આપણે અનેક ઉદાહરણો આપ્યા કે એક મકાનમાં 200, 300 મતદારો નોંધેલા હોય છે. એક વ્યક્તિ એવો છે જેની ઉંમર 46 વર્ષ છે અને એના 50 બાળકો છે, એનો સૌથી મોટો પુત્ર એનાથી પણ 23 વર્ષ મોટો નીકળે છે. આવા કેટલાય સબરલાઓ છે. રાહુલ ગાંધીએ જે વિસ્તૃતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી એનામાં પણ એ વિગતો આપી હતી. એ તમામ ઉદાહરણો છે એ ધીરે ધીરે કચ્છમાં પણ પ્રસ્થાપિત થતા હોય છે. અંદાજિત 16.5 લાખ મતદાતાઓની યાદી હોય, મતદાન થતા હોય અને એનામાં 1 લાખ જેટલા મતદાતાઓ જો બોગસ નીકળતા હોય તો આ આખા ચૂંટણીના પરિણામને કેટલો પ્રભાવિત કરી શકે છે એ પણ તમે વિચારી શકો છો. વિકેભાઈ, આ તો થયો તમે જે ગોટાળા પકડ્યા, પરંતુ તમે જેમ કીધો કે ચૂંટણી પંચ તો હવે સત્તાનો કયા ગ્રહ થઈ ગયો છે અને અગાઉના ચૂંટણી પંચ ભારતનો દેશ છોડીને ભાગી ગયા છે. સત્તામાં બેઠેલા લોકો પોતાની જીત માટે જ આવા પ્રપંચો રચે છે. એટલે એમ માની શકાય કે જે ભાજપની સરકાર છે છેલ્લી અમુક ચૂંટણી પંચને ખિસ્સામાં નાખીને જીતી છે, હકીકતમાં જનાદેશ એમના સાથે નથી. ચોક્કસપણે અમે કઈ માની લો કે જનાદેશ અમારી સાથે હતો ને નથી આવ્યો અલગ વાત છે, પણ જયારે આખું જુદી એજન્સીઓથી સર્વે થતું હોય, તમારા પત્રકાર મિત્રો પર સર્વે કરતા હોય, આખું વાતાવરણ તમને કોંગ્રેસ તરફી લાગતું હોય અને એ વાતાવરણ જયારે પરિણામ આવે ત્યારે જુદું હોય ત્યારે શંકા તો સ્વાભાવિક થાય. અને શંકાને આધારે જ જયારે આ મતદાર જાતિઓ જોઈ છે ત્યારે આ તો એક પ્રૂફ આવી ગયું કે તમે જેમ વાત હમણાં કરી કે એક એક મકાન ઉપર 100, 150 મતદારો કેવી રીતે નોંધાય. કચ્છમાં પણ તમને વાત કહું કે વર્ષો પહેલા અહીંયા નટરાજ હોટલ છે એક કાંતામાં, હવે એક જ સરનામા ઉપર 150 નામ નોંધાયેલા હતા. આ તો હું તમને દાખલો આપું છું. બાકી મારે કહેવાનો મતલબ એ છે કે આખા દેશમાં જે આપણને અધિકાર આપ્યો છે, લોકશાહીમાં અધિકાર મળેલો છે, એ અધિકારના ભાગરૂપે એક નાગરિકનો એક જ જગ્યાએ મતદાન હોવું જોઈએ, મતદાર. અને આના માટે શું કરવું જોઈએ? અમારી માંગણી એ છે કે એક તો તમે ડિજિટલ યાદી તમે વેબસાઇટ ઉપર મૂકો. બીજી વાત કે હવે આ તો આધાર કાર્ડ સાથે લિંક કરો તો જ ખ્યાલ પડશે બોગસ મતદાનો થાય છે કે નહીં. ત્રીજું અમે એમ કહી છે કે ભાઈ તમે દરેક મતદાર બૂથ ઉપર હવે સીસીટીવી કેમેરા લગાવો. સમય આવી ગયો છે, તમારે બોગસ મતદાન થાય એની સામે કાર્યવાહી થવી જોઈએ. આ તો કોઈ એવી કાર્યવાહીની જોગવાઈ નથી. એટલે એક જગ્યાએ 2 જણ બોગસ કરી જશે તો પણ એને કોઈ ડર નથી, ભય નથી. તો આવું કંઈક હોવું જોઈએ કે ખરેખર ડરવો જોઈએ, ભય હોવો જોઈએ કે હું બોગસ મતદાન કરીશ તો મને આ સજા થશે. પરંતુ અત્યારે એવી કોઈ જોગવાઈ નથી. તો મારે એટલું જ કહેવાનું છે કે આપણો જિલ્લો છે એ સરહદી બોર્ડરનો જિલ્લો છે ને, ઔદ્યોગિક કારણે મૂળ મતદારો કરતા બહારના લોકો બહુ અહીંયા કરીને કામ ધંધા અર્થે, જુદા રોજગારી અર્થે લોકો ખૂબ અહીંયા આવેલા છે, વસેલા છે. એની સામે અમને કોઈ વાંધો નથી, પણ એ 2 જગ્યાએ તો મતદાર કોઈ જગ્યાએ કોઈ રીતે હોવા જોઈએ નહીં. અને અમે આ ફરિયાદ લઈ અને કલેક્ટરશ્રીને પણ મળવા, કારણ કે આપણે જિલ્લા ચૂંટણી અધિકારી છે એટલે એ એક રાજ્ય ચૂંટણી પંચના એક પ્રતિનિધિ છે, એને પણ અમારી રજૂઆત કરી અને અમે આ બતાવવાના છીએ કે સાહેબ આ મતદારો અમને ખાલી જોઈ દો કે બીજી જગ્યાએ છે કે નહીં. આ એમના વતનમાં તમે એમની પાસે સોગંદનામું માગો કે ભાઈ હું બીજી ક્યાંય જો ક્યાંય નોંધાયેલ નથી. પછી આપણે આ માની લો એના ઉપર કોઈ હશે તો કાર્યવાહી કરીશું. પણ અમારો કહેવાનો મતલબ એ છે કે એક કંપની એક પંચાયતમાં ને બધે પરિણામો ઉપર પ્રભાવિત થતો હોય ત્યારે વિચારવાનો સમય તો છે કે નહીં. આવું ખાલી એક ગામમાં નથી. અત્યારે જો આવું કરશું તો આવનારા દિવસમાં આપણે કચ્છના લોકોનો જે અધિકારો છે એ જ છીનવાઈ જવાના. એટલે અમે કહેવા માંગીએ છીએ
કે કંપનીઓ પોતાના ફાયદા માટે, પોતાના લાભ લેવા માટે, અહીંયા કઈ પોતાનું ધાર્યું કરાવવા માટે આવી રીતે મતદારોના કર્મચારીઓનું નામ લખાવી કોઈ રીતે બરાબર નથી. ઘણી વખત કલેક્ટર શ્રી પણ નીચે એમના પ્રતિનિધિ જેમ કે મામલતદાર, તલાટીઓને પણ એક સૂચનાઓ આપે છે અને ફરજ પાડે છે કે તમે મતદારોની સંખ્યા વધારવા માટે કોઈ પણ ભોગે કંપનીઓમાં જાઓ અને મતદારો નોંધી આવો. તો આ પણ બરાબર નથી કે એને મતદાર કામર્થે અહીં આવેલો હોય એનું મતદાર બીજી જગ્યાએ હોય તો કેમ નોંધી શકે? તો ખરેખર 6 નંબરના ફોર્મ થી કોઈ પણ નોંધવું ન જોઈએ. પરપ્રાંત ના હોય એટલે એના કારણે આધાર પુરાવા તો માંગવા જ જોઈએ કે તમારું બીજી જગ્યાએ મતદાન છે કે નહીં, એ એની પાસે પૂરેપૂરું એની બાંયધરી લેવી જોઈએ, એના પછી જ મતદાર નોંધવા જોઈએ. દર્શક મિત્રો, 6 નંબરના ફોર્મ થી નવો મતદાર એડ થાય છે, પરંતુ એ મતદાર VK જેમ કીધું કે 18 થી 20 વર્ષનો હોય તો નવો મતદાર આપણે માની શકીએ, પરંતુ 40 થી 50 વર્ષની ઉંમરના લોકો જો નવા મતદાતા તરીકે નોંધાતા હોય તો શંકાની સોય ચૂંટણી પંચ ઉપર પણ જાય છે. કેમ કે એ મતદાર અન્ય જગ્યાએ નોંધાયેલો હોય, યા તો એનો 7 નંબરનો દાખલો હોવો જોઈએ યા તો 8 નંબરનો દાખલો હોય, એના આધારે 6 નંબરના ફોર્મ થી એ નવા મતદાર તરીકે અહીં નોંધાઈ શકે. પરંતુ એવો કોઈ જ આ ચૂંટણી પંચના જે કયાગરા અધિકારીઓ છે તેઓ કરતા નથી. પરિણામ સ્વરૂપે લગભગ VK જેમ કહે છે કે 1 થી 1.25 લાખ જેવા લોકો એવા હશે જે કચ્છમાં પણ મતદાર તરીકે નોંધાયેલા છે અને અન્ય જગ્યાએ પણ નોંધાયેલા છે. હવે VK આનો સિક્કાની બીજી બાજુ એ છે કે કચ્છ એ સીમાવર્તી જિલ્લો છે, એટલે પાકિસ્તાનની નજીક જિલ્લો છે. આનો ગેરલાભ લઈને જે અસામાજિક પ્રવૃત્તિ છે અથવા આતંકવાદીઓ પણ આનો લાભ લઈ શકે, એટલે આ દેશ માટે પણ ખતરા સમાન છે. ચોક્કસપણે જયારે બીજા રાજ્યના લોકો આપણે અહીંયા આવી અને જયારે મતદાર યાદીમાં નામ નોંધાવતા હોય ત્યારે તકેદારી રાખવાની ખૂબ જરૂરિયાત છે. આનો લાભ સીમાવર્તી જેમ આપણે વાત કરી કે સરહદી વિસ્તાર છે અને સરહદી વિસ્તારમાં તો ઘણી બધી આપણે એમાં ખ્યાલ રાખવો પડે છે. અને જેવી રીતે માની લો હમણાં ઘણી જગ્યાએ બાંગ્લાદેશના લોકો પણ આપણે અહીંયા પકડાય છે, એવું આપણા જિલ્લામાં નહીં હોય એવી શું ખ્યાલ. અને ઘણા એવા ખૂબ ખૂંખાર ગુનેગારો પણ આપણે ઘણી વખત આપણી કંપનીઓમાંથી જુદી જુદી જગ્યાએથી પકડાય છે. તો અત્યારે કચ્છ છે એટલે બધું સાવધાન રહેવાની પર ખૂબ જરૂરિયાત છે. અને અમે તો વહીવટી તંત્રને કહેવા માંગીએ છીએ કે જયારે બીજા જિલ્લાના અથવા બીજા રાજ્યના તમે જયારે મતદારની નોંધણી કરો છો તો કમસે કમ તમારા મનમાં એક સવાલ આવવો જોઈએ કે એનું નામ બીજે હશે કે નહીં, અહીંયા કેટલા વર્ષથી રહે છે, અહીંયા મતદાર થવાનું એનું કારણ શું છે, એનો પરિવાર અહીંયા રહેશે કે નહીં. કારણ કે પરિવારમાં એક વ્યક્તિ અહીંયા રહેતો અલગ અલગ મતદાર તો હોય નહીં. તો આ પણ બધું આપણે એના કારણો ખરેખર જોવા જોઈએ. એક પરિવારનો ભાઈ અહીંયા રહે છે ને એક એનું પરિવાર ઘરે છે તો પણ કઈ રીતે અલગ મતદાર હોય. તો આ બધા કારણો જો જોશો તો આપણે જિલ્લામાં પણ, કારણ કે આ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીઓ હોય કે લોકસભાની હોય, પરિણામો ઉપર ઘણી અસર એની થતી હોય છે અને બોગસ મતદાન ન થાય એટલા માટે પૂરેપૂરી તકેદારી રાખવાની ખૂબ જરૂરિયાત છે. દર્શક મિત્રો, તમને 2 દાખલા હું માત્ર આપીશ. ભુજ વિધાનસભા જેનામાં ધારાસભ્યની જીતનો જે અંતર હોય છે એ લગભગ 5,000 થી 15,000 ની વચ્ચે રહેતો હોય છે. અબડાસામાં તો અમુક 100 નો અંતરે પણ હાર જીત થઈ છે. એ બંને વિધાનસભામાં 2022માં જો 50,000 ને 60,000 મતની હાર જીત થતી હોય તો એ શંકાની સોય ઉપજાવે છે, એ નક્કી વસ્તુ છે. બીજો પ્રશ્ન એ છે કે એક બૂથ ઉપર VK 4% થી વધારે જયારે મતદારો નોંધાતા હોય ત્યારે ચૂંટણી પંચની જવાબદારી છે, એના નિયમોમાં લખેલા છે કે શંકાસ્પદ બૂથ લેખાય છે, એની દ્વિસ્તરીય ત્રિસ્તરીય તપાસ થવી જોઈએ, પરંતુ એવી કોઈ જ તપાસ થઈ નથી અને હજારોની સંખ્યામાં નવા મતદારો નોંધાઈ ગયા છે. તો આ પણ ક્યાંક એવું લાગે છે કે ભાજપ પોતાની જીતવા માટેના સમીકરણો રચે છે. મેં પહેલા પણ મારા પ્રેસમાં પણ વાત કરી કે ભાઈ જેમ તમે કીધું 4% થી વધારે થાય ત્યારે શંકા તો જવી જોઈએ ને. ઘણી વખત 4 વાગ્યા પછીનું મતદાનનો આંકડો એકદમ ઊંચો જાય છે તો એ પણ એક શંકાના દાયરામાં આવી જાય છે. એવી રીતે 4% થી વધારે થાય તો એ પણ શંકાના દાયરામાં આવવું જોઈએ તંત્રને. અને કચ્છ જિલ્લાની વાત કહું તો વસ્તીના પ્રમાણમાં નિયમ મુજબના 65% એવરેજ તમારો એના મતદારો હોવા જોઈએ. એને બદલે આપણે કચ્છ જિલ્લામાં કુલ 70% મતદારોની સંખ્યા 8% નો ફરક છે. તો 8% નો ફરક હોય તો ચૂંટણીના પરિણામો ઉપર પ્રભાવિત ચોક્કસપણે થવાનું છે. ઘણી વખત અમારે રાપરની વિધાનસભામાં 500 મતે હાર્યા છે. વિચાર માંડવી મુદ્રાની વાત છે. તો આ બધી વસ્તુ છે ને એના ઉપર બહુ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. અને ખાસ કરીને આ મોટી ચૂંટણીઓને અસર કરે છે, નાની ચૂંટણીઓ તો ખૂબ જ અસર થતી હોય છે આના કારણે. અને આ મોટું વધારે મતદાનની જો સંખ્યા હોય બોગસ કે માની લો ડબલ નંબર, તો એ શહેરી વિસ્તારમાં વધારે છે ગ્રામ્ય કરતા. એટલે અમે આવનારા સમયમાં આના માટે પણ એક બૂથ સુધી જઈ અને આપ સરકારને પૂરેપૂરી રીતે અમે ધ્યાન દોરીશું ને આ લડાઈ અમે જન સુધી લઈ જવા માંગીએ છીએ અને લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આ રીતે જો ચાલ્યું
તો લોકતંત્રની તો એક જાતની હત્યા જ કરી થઈ છે એમ કઈ કહેવાય કે લોકોના અધિકારો જ છીનવાઈ છીનવાઈ જશે. જાય છે. અને ચૂંટણી પંચ જે રીતે કામ કરી રહ્યું છે તો ખરેખર આવું અત્યારે ભારતના ઇતિહાસમાં જ્યારથી આપણે આઝાદી શેના માટે લીધી કે લોકતંત્ર માટે આપણે આઝાદી મેળવી છે. તો જયારે લોકતંત્ર જ નહીં રહે અથવા તો સરકાર એનું ધાર્યું જ કરાવશે તો તાનાશાહી જેવું રાજ આવી જશે. જેવી રીતે ઘણા આપણે બીજા દેશોમાં જોઈએ છે એવો તાનાશાહી ભર્યું આપણે અહીંયા કને આ દેશમાં ભારત દેશમાં પણ એવા શાસકો આવી શકે છે. એટલે અત્યારથી જ ખરેખર લોકોએ જાગૃત થઈ અને આનો ખુલ્લેઆમ વિરોધ કરવો જોઈએ. જ્યાં એમના આડોશ પાડોશમાં ખોટા મતદારો હોય દેખાય એની પણ ફરિયાદ કરવી જોઈએ અને આની જાણકારી અમને આપશે તો અમે પણ તંત્ર સુધી સરકાર સુધી પહોંચાડશું. અમે કચ્છના લોકોને અપીલ કરીએ છીએ કે જ્યાં પણ તમને બોગસ મતદાન દેખાય તો શંકા જાય ત્યાં અમારું ધ્યાન દોરજો. એના માટે થઈને આગળના દિવસોમાં અમે કાર્યવાહી કરીશું. વિકેભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાત કરો. તો દર્શક મિત્રો તમે વિચારો કે ભૂતકાળમાં એવું હતું કે વોટ ચોરી થતી હતી અથવા ઈવીએમ ની ચોરી થતી હતી, પરંતુ હવે આખી રાજ્યોની ચૂંટણીની ચોરી થઈ રહી છે. અને એનામાં જો આપણે ચર્ચા કરતા હોઈએ કે ભારતમાં લોકતંત્ર છે તો હું એ લોકતંત્રને માનવાનો ઇનકાર કરું છું. આપણે ભારતના ચૂંટણી પંચ ઉપર અનેક શંકાઓ થઈ છે અને એ શંકાઓના હજી સુધી કોઈ સમાધાન આવ્યા નથી. તેવામાં સરકારે રચેલો જે કયા ઘરો ચૂંટણી પંચ છે એના ઉપર વિશ્વાસ કરવો એ આપણે પોતાને જ છેતરવા સમાન છે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.